નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરના આજના આ લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સાથે સાથે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા વિશેની ચર્ચા કરીશું અને મિત્રો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર પણ આપણે ફોકસ કરીશું અને ત્યારબાદ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા પર આધારિત આપણે જુદા જુદા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા કે ગતિ સાથે સંકળાયેલી ઉર્જામાં મુખ્યત્વે બે સ્વરૂપો, એક ગતિ ઉર્જા અને બીજી સ્થિતિ ઉર્જા છે। મિત્રો ગતિ ઉર્જા એ ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે। ગતિમાન પદાર્થ જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખ્યું। સાથે સાથે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ચર્ચા પણ અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। મિત્રો પદાર્થ પોતાના સ્થાનના કારણે અથવા પોતાની વિશિષ્ટ સંરચનાના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું। મિત્રો સાથે આપણે એ પણ ભણ્યા કે ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થઈ શકે છે। મિત્રો આજે આપણે જે સ્થિતિ ઉર્જા વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં આપણે બળો વિશેના બે પ્રકારની ખાસ અગત્યની બાબતની ચર્ચા પહેલાં કરી લઈશું। મિત્રો બળો બે પ્રકારના હોઈ શકે, એક સંરક્ષી બળ છે અને બીજું છે અસંરક્ષી બળ। મિત્રો સંરક્ષી બળ આપણે કોને કહીશું? તો જ્યારે કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ બળની અસર હેઠળ તે ગતિ કરે છે, પરંતુ આ ગતિ દરમિયાન એક સ્થાનથી બીજા સ્થાન દરમિયાન જતી વખતે પદાર્થની પર જે ઉર્જાનો ફેરફાર છે એ માત્ર પદાર્થના સ્થાન ઉપર આધાર રાખે, ગતિમાર્ગ ઉપર આધાર રાખતો નથી। જે પરિસ્થિતિમાં પદાર્થ પર થતું કાર્ય માત્ર પદાર્થના સ્થાન પર આધાર રાખે, ગતિમાર્ગ ઉપર આધાર ન રાખે, તો તેવા પરિસ્થિતિની અંદર લાગતા બળોને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખીશું। અને જેમાં પદાર્થમાં થતું કાર્ય એ એના ગતિમાર્ગ પર આધાર રાખતું હોય, ગતિમાર્ગ બદલવાથી કાર્ય બદલાઈ જતું હોય તો તે પ્રકારના બળોને આપણે અસંરક્ષી બળ તરીકે ઓળખીશું। મિત્રો ખાસ ખ્યાલ રાખીશું કે આપણી ચર્ચામાં આજે આપણે જે કંઈ ચર્ચા કરીશું તે બધા માત્ર સંરક્ષી બળોના કિસ્સાઓમાં જ થતી ચર્ચા હશે। મિત્રો કુદરતમાં જે જોવા મળતા ક્ષેત્રો છે અલગ અલગ, જેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, એ ચુંબકીય ક્ષેત્ર છે, એ આમ તો બધા જ સંરક્ષી ક્ષેત્રો કહી શકાય અને તેમાં થયેલું કાર્ય સંરક્ષી બળ જ કહી શકાય। એમાં કાર્ય એ ગતિમાર્ગ પર આધાર નથી રાખતું, પરંતુ જો કોઈ પણ ક્ષેત્રની અંદર અવરોધક બળ કોઈકને કોઈક રીતે હાજર હોય, જેમ કે હવાનું અવરોધક બળ છે કે અન્ય કોઈ ઘર્ષણ બળના કારણે ઉત્પન્ન થતું અવરોધક બળ છે, આવા અવરોધક બળોની હાજરી જો આપણને જોવા મળે તો આપેલું ક્ષેત્ર એ સંરક્ષી ન રહેતા અસંરક્ષી ક્ષેત્ર બની જાય છે। મિત્રો આજની ચર્ચામાં આપણે જ્યારે પણ સંરક્ષી બળોની વાત કરશું, ક્ષેત્રો વિશેની વાત કરીશું, ત્યારે આપણે બાહ્ય અવરોધક બળોને અવગણીશું, તો જ આપણી આ ચર્ચા સાર્થક ગણાશે। તો મિત્રો આજે આપણે જે કંઈ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એ બંને આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં સંરક્ષી બળોને ધ્યાનમાં લઈને જ કરીશું। આ વાતનો ખાસ ખ્યાલ રાખજો। તો ચાલો મિત્રો હવે આપણે સ્થિતિ ઉર્જા વિશેનો વિશેષ ખ્યાલ પ્રાપ્ત કરીએ। મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો તેમ પદાર્થની સંરચના અથવા તો સ્થાનના કારણે જે ઉર્જા પ્રાપ્ત થાય છે તે સ્થિતિ ઉર્જા છે। અગાઉના લેક્ચરમાં આપણે ગતિ ઉર્જા વિશેનું અને સ્થિતિ ઉર્જા વિશેનો ખ્યાલ મેળવ્યો। એમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે of x = mgh જેટલું પણ આપણે પ્રાપ્ત કરેલું હતું। ચાલો એ જ સંદર્ભની અંદર આપણે સ્થિતિ ઉર્જાને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો હવે આપણે સ્થિતિ ઉર્જા સંરક્ષી બળના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીએ તો સંરક્ષી બળોના સંદર્ભમાં સ્થિતિ ઉર્જા V of x = -f × ડેલ્ટા x પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય। એટલે કે સ્થાન પર આધારિત સંરક્ષી બળ F = -dvx
dxના સંદર્ભમાં હું લખી શકું વિકલનના સંદર્ભમાં. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ પદાર્થ પર લાગતું બળ દર્શાવે છે. સ્થિતિ ઉર્જા જ્યારે સંરક્ષી બળોના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીએ ત્યારે આ શરતનું પાલન થવું જરૂરી છે. f(x) = -dvx/dx. આ સંદર્ભમાં આપણે સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો, ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી ક્ષેત્ર છે. તો ગુરુત્વાકર્ષી બળો એ સંરક્ષી બળો હોય અવરોધક બળોની ગેરહાજરીમાં, તો એ સંજોગોમાં આપણે કોઈપણ પદાર્થને મુક્ત પતન કરાવીએ તો એ સંજોગોમાં તેનું વેગનું સૂત્ર v² = 2hgh લખી શકાય. 2gh એના વેગનું સૂત્ર છે. પ્રારંભિક વેગ આપણે 0 ગણ્યો છે અને મુક્ત પતન કરતા પદાર્થ માટે અંતિમ વેગ અચળ પ્રવેગતિના સમીકરણ અનુસાર v² - v02 = 2h પરથી આપણે આ સમીકરણ લખી શકીએ. તો મિત્રો, તેની ગતિ ઉર્જા k = 1/2 mv² લખી શકાય અને 1/2 mv² = આપણને mgh મળે. મતલબ કે એની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનું અહીં સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ આપણે મેળવી શકીએ અને આ પરથી પદાર્થનો વેગ v = વર્ગમૂળમાં 2gh જેટલો આપણને પ્રાપ્ત થાય છે. આ બધું જ આપણે સંરક્ષી બળોના કિસ્સામાં લઈ શકીએ. મિત્રો, અહીં કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય અવરોધક બળ ન લાગે ત્યારે પદાર્થની ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય અને તો જ પદાર્થનો વેગ આપણે v = વર્ગમૂળમાં 2gh લખી શકીએ. અહીં મિત્રો, જો કોઈપણ પ્રકારનું અવરોધક બળ હાજર હશે તો એ અવરોધક બળના કારણે કેટલીક ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે કે અન્ય કોઈ પ્રકારની ઉર્જા રૂપે વ્યય થશે. તો એ સંજોગોમાં આપણે આ સમીકરણ લખી શકતા નથી. એટલે મિત્રો, ખાસ ખ્યાલ રાખીશું કે આજની આપણી જે કંઈ ચર્ચા લાગુ પડે છે એ બધી જ સંરક્ષી બળોના કિસ્સામાં આપણે સમજવાની છે. ચાલો મિત્રો, એ સંદર્ભમાં આપણે આગળ વધીએ. હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ આપણને ગતિમાં મળે છે. તે છે યાંત્રિક ઉર્જા, જેને આપણે કેપિટલ E સિમ્બોલ વડે દર્શાવવાના છીએ. મિત્રો, યાંત્રિક ઉર્જાને સમજવા માટે આપણે સંરક્ષી બળની અસર હેઠળ એક પરિમાણમાં ચર્ચા કરીએ. અત્યારે આપણી ચર્ચા એક પરિમાણમાં છે. મિત્રો, માની લો કે એક પરિમાણમાં અચળ બળ Fની અસર હેઠળ સંરક્ષી બળ છે. બળ Fની અસર હેઠળ ધારો કે પદાર્થ Δx જેટલું સ્થાનાંતર કરે છે. મિત્રો, અચળ બળ Fની અસર હેઠળ પદાર્થ Δx જેટલું સ્થાનાંતર કરે છે. તેથી કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આપણે કહી શકીએ કે પદાર્થ પર થયેલું કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના દ્વારા થયેલા કાર્ય W જેટલો આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો, ગતિ ઉર્જામાં થતો ફેરફાર Δk બરાબર થયેલું કાર્ય અને સંરક્ષી અચળ બળની અસર હેઠળ થતા કાર્યનું સૂત્ર આપ જાણો છો તે પ્રમાણે બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર Δk = F × Δx આપણે દર્શાવી શકીએ. મિત્રો, એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્ય વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી હતી અને એ લેક્ચર પ્રમાણે આપણે અહીં એક પરિમાણમાં જ્યારે પદાર્થ અચળ બળની અસર હેઠળ માની લો કે x દિશામાં Δx જેટલું સ્થાનાંતર કરે છે તો તેના દ્વારા થયેલું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર પ્રમાણે F × Δx જેટલું થશે. અને મિત્રો, પદાર્થ પર થયેલું કાર્ય ગતિ કરતો હોવાથી કાર્ય દરમિયાન વપરાયેલી ઉર્જા એ એની ગતિ ઉર્જાના ફેરફારના સંદર્ભમાં આપણને જોવા મળે. તેથી આપણને અહીં સૂત્ર મળે છે Δk = F × Δx. મિત્રો, સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં વિચારીએ તો આ જ સમીકરણ આપણે આ મુજબ પણ દર્શાવી શકીએ છીએ. હવે સંરક્ષી બળના કિસ્સામાં સંરક્ષી બળોના સંદર્ભમાં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા હમણાં જ આપણે ભણ્યા. સ્થિતિ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ -Δ × Vx = F × Δx. સમીકરણ નંબર 2. મિત્રો, સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી
સમીકરણિક અને બંનેને સરખાવતા ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. એક્સ એ વિધેય છે, અહીં હું ડેલ્ટા વીના સંદર્ભમાં બતાવીશ. એટલે કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0, એટલે કે ડેલ્ટા ઓફ કે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારના સરવાળાનું મૂલ્ય આપણને શૂન્ય મળે છે. મિત્રો, વ્યાપક અર્થમાં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમને આ મુજબ દર્શાવી શકીએ. સંરક્ષી બળોના સંદર્ભમાં ગતિમાન પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય થાય છે. અથવા આપણે એમ પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે સંરક્ષી બળોના કિસ્સામાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હંમેશા અચળ રહે છે અને આ અચળ મૂલ્યને પદાર્થની યાંત્રિક ઉર્જા ઈ વડે આપણે દર્શાવી શકીએ. આમ યાંત્રિક ઉર્જા ઈ બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા આપણે લખી શકીએ. મિત્રો, ખાસ યાદ રાખજો કે આ સમીકરણ આપણે સંરક્ષી બળોના કિસ્સામાં જ વ્યાખ્યાયિત કરેલું છે. અસંરક્ષી બળો હોય તો કુલ યાંત્રિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા ઉપરાંત કંઈક બીજી ઉર્જાના સંદર્ભમાં આપણે વ્યાખ્યાયિત કરવી પડે. એ મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, અહીંથી આપણે એમ કહી શકીએ કે સંરક્ષી બળોના કિસ્સામાં યાંત્રિક ઉર્જા અચળ છે. તેથી જો આ સમીકરણને ફેરફારના સંદર્ભમાં બતાવીએ તો યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઈ બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. પરંતુ સંરક્ષી બળોના કિસ્સામાં યાંત્રિક ઉર્જા ઈ અચળ હોવાથી યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા 0 લખાય તો પછી આપણને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો શૂન્ય મળે છે. મિત્રો, આપણે અગાઉ દર્શાવ્યું તેમ ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા ઓફ યુ પણ છે. એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારો પરસ્પર વિરુદ્ધ છે. માની લો કે મારી પાસે ઈ બરાબર કે પ્લસ યુ સૂત્ર અનુસાર કુલ ઉર્જા 10 જૂલ છે. એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ તો કુલ ઉર્જા 10 જૂલ એને આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં વિભાજિત કરીએ તો માની લો કે ગતિ ઉર્જા 10 જૂલ હોય તો સ્થિતિ ઉર્જા કમ્પલસરી 0 જ હશે. હવે ધારો કે ગતિ ઉર્જા ઘટીને 8 જૂલ થાય છે તો તેની સામે સ્થિતિ ઉર્જા 2 જૂલ જ બને, કારણ કે કુલ ઉર્જાનો સરવાળો 10 અચળ જ રહેવો જોઈએ. ધારો કે ગતિ ઉર્જા 6 જૂલ છે તો સ્થિતિ ઉર્જા આપણને 4 જૂલ જ મળે અને ટોટલ સરવાળો 10 જૂલ રહે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ગતિ ઉર્જામાં ડેલ્ટા કે બરાબર -2 જૂલ એટલે કે ઘટાડો થયો, 10ની 8 થઈ. તો તેની સામે સ્થિતિ ઉર્જા 0થી 2 એટલે +2 જૂલ થાય છે. જેટલી ગતિ ઉર્જા ઘટી છે તેટલી જ સ્થિતિ ઉર્જા વધે છે. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો આપણને શૂન્ય મળે છે. આ અર્થ થયો સંરક્ષી બળોના સંદર્ભમાં યાંત્રિક ઉર્જાનો. મિત્રો, અહીં પણ જોઈ શકો છો કે ગતિ ઉર્જા 10થી 6 જૂલ થઈ એટલે કે ઘટાડાને આપણે માઇનસના સંદર્ભમાં બતાવીએ તો -4 જૂલ છે. તો આની સામે સ્થિતિ ઉર્જા 0થી 4 જૂલ એટલે કે વધારો થાય છે +4 જૂલ. ફરીથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણને શૂન્ય જ પ્રાપ્ત થાય છે. આમ સંરક્ષી બળના કિસ્સામાં હંમેશા આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે અને એ અચળ સરવાળાને આપણે યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીશું. અને મિત્રો, એ જ અર્થને આપણે બીજી રીતે રજૂ કરીએ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારોનો સરવાળો હંમેશા શૂન્ય થાય. મતલબ કે એક ઉર્જા જેટલી ઘટે છે બીજી ઉર્જા તેટલી જ વધે છે. મિત્રો, ફરીથી યાદ અપાવું કે આ સંરક્ષી બળના કિસ્સામાં સાચું રહેશે. ચાલો મિત્રો, હવે આપણે એ જ સંદર્ભને અન્ય રીતે જોવાનો પ્રયત્ન કરીશું. એક દડાના ઉદાહરણ દ્વારા આપણે આ ફેરફારોને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ આપણે દડાના સંદર્ભમાં લઈએ
યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજાવતું ઉદાહરણ। મિત્રો, ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણની આપણે ચર્ચા કરીશું। માની લો કે એક h ઊંચાઈના ખડક પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે છે અને જુદી જુદી ઊંચાઈ ઉપર તેના યાંત્રિક ઉર્જાના મૂલ્યો આપણે લખીશું। આ એક ખડક છે, ખડકની ટોચ h ઊંચાઈ આવેલી છે અને ત્યાંથી એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે। તેના સ્થાનાંતર વિરુદ્ધ આપણે સમયનો આલેખ વિચારીએ છીએ। માની લો કે આ મહત્તમ ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ કેપિટલ H છે। તે પદાર્થ ગતિ કરતો કરતો જ્યારે જમીન પર આવે ત્યારે એની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 0 હશે અને કોઈ વચગાળાના સ્થાનની એની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ h લઈશું। મિત્રો, જ્યારે આ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે તેથી તેનો પ્રારંભિક વેગ v ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈશું। માની લો કે h ઊંચાઈએ તેનો વેગ v ઇઝ ઇક્વલ ટુ vh જેટલો છે અને જ્યારે જમીન પર પડે છે ત્યારે તેનો અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ vf જેટલો છે। યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમને સમજાવવા માટે આપણે એક પદાર્થનું મુક્ત પતન લઈએ છીએ। ધારો કે h ઊંચાઈની ટેકરી ઉપરથી જ્યારે કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે ત્યારે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 છે। ધારો કે h ઊંચાઈએ તેનો વેગ vh જેટલો છે અને જમીન પર પડતા તેનો વેગ vf જેટલો છે। મિત્રો, આ વેગના સંદર્ભમાં આપણને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય। તે જ રીતે અહીંયા સ્થિતિ ઉર્જા લઈએ તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષણ બળના કારણે ગતિ થતી હોવાથી આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા u બરાબર mgh પ્રમાણે આપણે દર્શાવીએ। v ઇઝ ઇક્વલ ટુ mgh। તો h ઊંચાઈએ તો આપણને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે mg કેપિટલ H। આ ઊંચાઈ આપણને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે mgh અને મિત્રો અહીં h બરાબર 0 હોવાથી સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે 0। મિત્રો, જે અહીં મેં તમને ફેરફાર દર્શાવ્યો છે તે આબેહૂબ આપણને અહીંયા જોવા મળશે। તો મિત્રો, એ હકીકતને ધ્યાનમાં લઈ અને હવે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોને સમજતા જઈએ। ચાલો મિત્રો, હવે આપણે અલગ અલગ ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા લખવાનો પ્રયત્ન કરીએ। તો યાંત્રિક ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ આપ જાણો છો તે પ્રમાણે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। સૌપ્રથમ h ઊંચાઈએ h ઇઝ ઇક્વલ ટુ h ઊંચાઈએ આપણે યાંત્રિક ઉર્જાને E ઓફ h વડે દર્શાવીએ તો મિત્રો અહીં પદાર્થની ગતિ ઉર્જા કેટલી? મિત્રો, આપ જાણો છો ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² સૂત્ર છે અને સ્થિતિ ઉર્જા v બરાબર mgh સૂત્ર છે। તો એનો આપણે અહીં ઉપયોગ કરીએ છીએ। તો યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા અહીં લખીશું તો પ્રારંભમાં વેગ આપણને 0 મળશે। તેથી પ્રારંભિક ગતિ ઉર્જા 0 છે અને h બરાબર h ઊંચાઈ આપણને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થઈ છે mgh જેટલી। એટલે 0 પ્લસ mgh મતલબ કે આપણને h બરાબર h ઊંચાઈએ કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા mgh જેટલી પ્રાપ્ત થશે। ચાલો મિત્રો, હવે h ઇઝ ઇક્વલ ટુ સ્મોલ h ઊંચાઈએ આપણે યાંત્રિક ઉર્જાને ગતિ ઉર્જા લખીશું। તો h બરાબર h ઊંચાઈએ શું જોવા મળશે? તો સ્પષ્ટ છે મિત્રો કે h ઇઝ ઇક્વલ ટુ h ઊંચાઈએ જો આપણે વિચાર કરવા જઈએ તો અહીં આપણી પાસે વેગ vh અને સ્થિતિ ઉર્જા mgh છે। તેથી તે ઊંચાઈએ આપણને કુલ ઉર્જા EH ઇઝ ઇક્વલ ટુ કેટલી પ્રાપ્ત થશે? તો ગતિ ઉર્જા છે 1/2 m vh² v²h જેટલી આપણી પાસે ગતિ ઉર્જા થશે અને પ્લસ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય mgh જેટલું પ્રાપ્ત થશે। હવે તે રીતે આપણે h બરાબર 0 ઊંચાઈએ એટલે કે જમીન પર કુલ ઉર્જાની કિંમત લખવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો એ આપણને પ્રાપ્ત થશે જમીન પર એટલે કે h બરાબર 0 ઊંચાઈએ E0 ઇઝ ઇક્વલ ટુ અહીં મિત્રો વેગ આપણી પાસે છે vf જેટલો તેથી ગતિ ઉર્જા થશે 1/2 m vf²। જ્યારે સ્થિતિ ઉર્જા h બરાબર 0 હોવાથી પ્રાપ્ત થશે 0। પરંતુ મિત્રો, સંરક્ષી બળના કિસ્સામાં કુલ ઉર્જાનો ફેરફાર અચળ રહેતો હોવાથી આપણે પ્રારંભમાં કુલ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ કુલ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા લખી શકીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રારંભમાં આપણી પાસે જે સ્થિતિ ઉર્જા હતી તે જ સ્થિતિ ઉર્જા સંપૂર્ણપણે અહીં આપણને ગતિ ઉર્જામાં ફેરફાર થયેલી જોવા મળે છે। આ બધા સમીકરણો સંરક્ષી બળના કિસ્સામાં સત્ય છે। જો હું આને સમીકરણ નંબર 1 કહું
આને સમીકરણ નંબર 2 અને આને સમીકરણ નંબર 3 કહું તો આ 3 સમીકરણમાંથી કોઈ પણ 2 સમીકરણને આપણે સરખાવી શકીએ. હું જો સમીકરણ 1 અને 3ને સરખાવીશ તો આપણને શું જોવા મળશે? તો મિત્રો આપ જાણો છો કે સમીકરણ 1 અને 3ને જો સરખાવીએ તો એ આપણને આ મુજબની પરિસ્થિતિ બતાવશે. અહીં ઉપર આપણે જોવાનો પ્રયત્ન કરીશું. સમીકરણ નંબર 1 અને 3ને સરખાવ્યા 1 અને 3 સંરક્ષી બળના કિસ્સામાં સત્ય હોવાથી આપણે કહી શકીએ કે mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mvf². તો મિત્રો આની પરથી જો આપણે h ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થનો અંતિમ વેગ શોધવો હોય તો અચળ પરિગતિના સમીકરણોમાં એ ગણતરી આપણા માટે થોડી કઠિન છે. જો ઉર્જાનો કોન્સેપ્ટ આપણે આ પ્રકારની ગતિમાં વાપરીએ તો જમીન પર પડતા પદાર્થનો અંતિમ વેગ વીએફ આપણે અહીં સરળતાથી મેળવી શકીએ છીએ. મિત્રો અહીં એમ કેન્સલ થતાં પડતા પદાર્થનો અંતિમ વેગ જમીન પર પડે તે ક્ષણ પહેલાં તેનો અંતિમ વેગ v²f બરાબર 2gh અને એના પરથી આપણને એનો અંતિમ વેગ વીએફ બરાબર 2gh મળે. મિત્રો અગાઉ મેં તમને કીધેલું હતું કે અચળ પરિગતિના સમીકરણોમાં અને ગતિના નિયમોનો ઉપયોગ કરી ગતિ વિષયક કોયડાઓ ચોક્કસ આપણે ઉકેલી શકીએ છીએ, પરંતુ જો તેમાં કાર્ય અને ઉર્જાના સંકલ્પનાઓનો ઉપયોગ કરીએ તો આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા ખૂબ જ સરળ પડે છે, જેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો આપણે અહીંયા h ઊંચાઈ જાણતા હોઈએ તો h ઊંચાઈની ટોચ પરથી મુક્ત પતન કરતા પદાર્થનો જમીન પર અથડાતી વખતે વેગ કેટલો હશે તો એ આપણને વર્ગમૂળમાં 2gh જેટલો પ્રાપ્ત થશે, જે તમે ખૂબ જ સરળતાથી શોધી શકો છો. મિત્રો તે જ રીતે આપણે સમીકરણ નંબર 1 અને 2ને સરખાવીએ તો પણ આપણને કંઈક નવી વસ્તુ પ્રાપ્ત થશે. ચાલો એ આપણને શું આપે છે તે જોવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો સમીકરણ નંબર 1 અને 2ને સરખાવતા આપણને જોવા મળશે 1/2 m v²h પ્લસ mgh ઇઝ ઇક્વલ ટુ mg ઓફ કેપિટલ H. આ છે સમીકરણ નંબર 2, આ છે સમીકરણ નંબર 1. મિત્રો આ સમીકરણમાં સ્થિતિ ઉર્જાના 2 પદો છે. બંને પદોને એક તરફ લઈ જતા 1/2 m v²h ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર જોવા મળશે mgh માઇનસ mg ઓફ સ્મોલ h. મિત્રો આ બંનેમાંથી હું mg કોમન કાઢું તો 1/2 m v²h ઇઝ ઇક્વલ ટુ mg ઇન્ટુ h માઇનસ h આપણને પ્રાપ્ત થશે. બંને બાજુથી પદાર્થના દળને કેન્સલ કરતા મિત્રો અહીં એક બાબત પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે મુક્ત પતન કરતા પદાર્થનો અંતિમ વેગ હોય કે અહીં કોઈ વચગાળાનો વેગ હશે તે પદાર્થના દળ પર આધાર રાખતો નથી. પદાર્થ ગમે તે દળ ધરાવતો હશે તે પદાર્થનો વેગ માત્ર ઊંચાઈના તફાવત ઉપર જ આધાર રાખે છે, તે વાતનો ખાસ ખ્યાલ રાખવો. મિત્રો આના પરથી આપણને વચગાળાની કોઈ h ઊંચાઈએ વેગ પ્રાપ્ત થઈ ગયો v²h ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળશે આપણને 2g ઇન્ટુ h માઇનસ h. મિત્રો ફરીથી આ સમીકરણમાં h બરાબર 0 મૂકો તો તમને આ જ સમીકરણ પ્રાપ્ત થઈ જશે. અને આના પરથી વચગાળાની કોઈ પણ h ઊંચાઈએ પદાર્થના વેગનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું કે જો કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો h અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલો હશે તો એ વેગ તમે vh ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2g ઇન્ટુ h માઇનસ h સમીકરણ દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો આપ સમજી શકો છો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી ગતિ વિષયક કોયડાઓ આપણે કેટલા સરળતાથી ઉકેલી શકીશું. જે ગણતરી આપણે અગાઉના પ્રકરણોની અંદર ઘણી લંબાણપૂર્વક કરતા હતા, જો તેની અંદર આપણે આ ઉર્જાના સંકલ્પનાઓનો ઉપયોગ કરીએ છીએ તો મુક્ત પતન કરતા પદાર્થનો કોઈ પણ h ઊંચાઈએ અંતર કાપ્યા પછી કેટલો વેગ હશે એ ખૂબ સરળતાથી શોધી શકીએ છીએ. હું આશા રાખું છું કે આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરી અને ગતિ વિષયક કોયડાઓને હવે ખૂબ સરળતાથી સોલ્વ કરી શકશો. મિત્રો ચાલો હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના સંદર્ભમાં અને સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો જેવી રીતે કુદરતમાં મુક્ત પતન કરતા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતા પદાર્થમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી, તેવી રીતે સ્પ્રિંગની સંદર્ભમાં પણ આપણે સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. કઈ રીતે મિત્રો? તો મિત્રો માની લો કે આપણી પાસે કોઈ એક સ્પ્રિંગ છે, તો એ સ્પ્રિંગને કાં તો આપણે સ્ટ્રેચ એટલે ખેંચીએ કે પછી તેને દબાવીએ, તો આ બંને કિસ્સાઓની અંદર આપણે કંઈક કાર્ય કરીએ છીએ. મિત્રો આપ અનુભવો છો કે માની લો કે મારી પાસે રહેલી કોઈ સ્પ્રિંગને હું દબાવું છું
તો સ્પ્રિંગને દબાવવાથી તમે અનુભવો છો કે તમારી બંને હથેળીઓ પર સ્પ્રિંગ દ્વારા કોઈ બળ લાગે છે. તો મિત્રો, આ પ્રકારનો જે ગુણધર્મ છે તેને આપણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહીશું. કે સ્પ્રિંગને આપણે જ્યારે સંકુચિત કરીએ છીએ કે ખેંચીએ છીએ તો આપણે કરેલા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આપણને કોઈ એક બળનો અનુભવ થાય છે. આ પ્રકારનું જે બળ છે તેને આપણે પુનઃસ્થાપક બળ તરીકે ઓળખીશું. સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રકારનું બળ પોતાનામાં ઉત્પન્ન કરે છે તે બળને આપણે પુનઃસ્થાપક બળ તરીકે ઓળખીશું. પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થવાનું કારણ પદાર્થની અંદર રહેલો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે, જેની વિશેષ ચર્ચા આપણે ઘન પદાર્થોના ગુણધર્મોના ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો મિત્રો, જ્યારે આપણે સ્પ્રિંગને દબાવીએ કે સ્પ્રિંગને ખેંચીએ ત્યારે આપણે જે સ્થાનાંતર કરાવ્યું છે તેની વિરુદ્ધ દિશામાં આપણે એક ચોક્કસ પ્રકારનું બળ અનુભવીએ છીએ. તે બળને આપણે પુનઃસ્થાપક બળ તરીકે ઓળખીશું. અને મિત્રો, આ પુનઃસ્થાપક બળ એ આપણે કરાવેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. જો સ્પ્રિંગને વધુ દબાવીએ છીએ તો વધારે બળ અનુભવાય છે, એ જ રીતે સ્પ્રિંગને વધારે ખેંચીએ તો આપણે વધારે પુનઃસ્થાપક બળનો અનુભવ કરીએ છીએ. પણ મિત્રો, ખાસ એ પણ યાદ રાખો કે અહીં જે ઉત્પન્ન થયેલું પુનઃસ્થાપક બળ છે તે આપણે કરાવેલા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. તેથી આપણે પુનઃસ્થાપક બળને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં દર્શાવવા માટે ઋણ ચિહ્નનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, જ્યારે મારે તમને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવવી હોય તો સ્થિતિસ્થાપકતા શબ્દ ક્યાંથી આવ્યો? તો સ્પ્રિંગ જેવા પદાર્થોની અંદર બાહ્ય બળ લગાડવાથી એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એક ચોક્કસ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે અને પદાર્થ પોતે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે કોઈપણ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો જે વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે તે ગુણધર્મને આપણે સ્થિતિસ્થાપકતા કહીએ છીએ. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા પદાર્થમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવ થાય છે અને એ બળના સંદર્ભમાં આપણે જ્યારે કાર્ય કરીશું ત્યારે એ કાર્ય કરવા માટે જે ઉર્જા ખર્ચી છે એ ઉર્જા પદાર્થને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો, હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા વિચારવી છે અને કઈ રીતે પ્રાપ્ત થશે. તો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણો ટોપિક છે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. મિત્રો, ધારો કે કોઈ એક દ્રઢ આધાર છે. તે દ્રઢ આધાર સાથે મેં એક સ્પ્રિંગને નો એક છેડો દ્રઢ આધાર સાથે જડિત કર્યો છે. અહીં સ્પ્રિંગનો એક છેડો દ્રઢ આધાર સાથે જડિત કર્યો છે, જ્યારે એ જ સ્પ્રિંગનો બીજો છેડો કોઈ એમ દળ ધરાવતા બ્લોક સાથે આપણે જોડેલો છે. આ એમ દળ ધરાવતો બ્લોક છે. અત્યારે આ બ્લોકનું સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ 0 છે. સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં છે. મિત્રો, સામાન્ય સ્થિતિનો અર્થ થયો સ્પ્રિંગને આપણે દબાવી નથી અથવા તો સ્ટ્રેચ એટલે કે ખેંચી નથી. સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં અત્યારે આપણને જોવા મળી રહી છે. હવે મિત્રો, હું બીજી આકૃતિમાં દર્શાવું છું, તે ખાસ નોંધો. હવે અહીં રહેલા એમ દળના બ્લોકને આપણે સ્થાનાંતરિત કરાવીએ છીએ અને આ બ્લોકને હું x બરાબર 0 થી x બરાબર x સ્થાને લઈ જાઉં છું. તેથી સ્વાભાવિક છે કે આ સ્પ્રિંગ અહીં ખેંચાશે અને સ્પ્રિંગ ખેંચાયેલી અવસ્થામાં આપણને આ મુજબની જોવા મળશે. આ સ્પ્રિંગ અહીં ખેંચાઈ અને હવે આ બ્લોક છે આપણો, તે x બરાબર x જેટલું સ્થાનાંતર કરી અને આ સ્થિતિમાં આવી જાય છે. આ x બરાબર x છે. તેથી મિત્રો, આપણે એમ કહી શકીએ કે બ્લોક x બરાબર 0 થી x બરાબર x એટલે કે x જેટલું સ્થાનાંતર કર્યું. આનાથી ઉલટું સ્પ્રિંગને દબાવીને પણ આપણે x જેટલું સ્થાનાંતર બતાવી શકીએ છીએ. તો મિત્રો, અહીં જ્યારે આપણે આ સ્થાનાંતર કરાવ્યું ત્યારે અહીં જે બળ લાગે છે તે ચલ બળ છે. મિત્રો, અહીં લાગતું બળ કયું છે? તો અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે અહીં લાગતું બળ એ પુનઃસ્થાપક બળ છે. અહીં સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ કેટલું? તો પુનઃસ્થાપક બળ F ઇઝ ઓલવેઝ પ્રોપોર્શનલ ટુ ઋણ ઓફ x માઇનસ x. અહીં માઇનસ ચિહ્ન બતાવ્યું છે કે અહીં ઉત્પન્ન થતું બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. મિત્રો, અહીં જો આપણે સપ્રમાણતા
ઇક્વાલિટી મૂકવી હોય તો અહીં અચળાંક મૂકીશું, જે અચળાંકને આપણે અહીં કે વડે દર્શાવીશું. એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ એ પુનઃસ્થાપક બળનું સૂત્ર છે. અહીં આવેલા અચળાંક કેને સ્પ્રિંગના બળ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. કે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. મિત્રો, આ અચળાંકને આપણે વ્યાખ્યાયિત કરીએ તો આ સમીકરણ પરથી કે ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એક્સ લખી શકાય. અહીં ઋણ ચિહ્ન મેં અવગણ્યું છે. આના પરથી આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો વધારો કરતાં સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો જ્યારે 1 એકમ હોય ત્યારે ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને તે સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરતાં, ફેરફાર બે સંદર્ભમાં, વધારો પણ કરી શકો અથવા દબાવીને ઘટાડો કરો. તો સ્પ્રિંગની લંબાઈમાં જ્યારે 1 એકમ જેટલો ફેરફાર કરો ત્યારે સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું તેને સ્પ્રિંગનો બળ અચળાંક તરીકે ઓળખી શકીએ. અને મિત્રો, આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે સ્પ્રિંગના બળ અચળાંક કેનો એસઆઈ એકમ ન્યૂટન અપોન મીટર આપણને પ્રાપ્ત થશે. અને જો આપણે એનું પારિમાણિક સૂત્ર મેળવીએ તો સ્પ્રિંગના બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર કે ઇઝ ઇક્વલ ટુ બળનું પારિમાણિક સૂત્ર m1L1T-2 ભાગ્યા લંબાઈનું પારિમાણિક સૂત્ર આપણને L1 જેટલું પ્રાપ્ત થશે. તેથી આપણને ફાઇનલ પારિમાણિક સૂત્ર પ્રાપ્ત થાય m1L0 અને T-2. મિત્રો, ખાસ નોંધો કે પારિમાણિક સૂત્ર ઉપરથી જો બળ અચળાંકનું આપણે એકમ લખવા જઈએ તો m1 એટલે કે કિલોગ્રામ અને T-2 એટલે કે સેકન્ડ સ્ક્વેર પણ કહી શકાય. તો મિત્રો, એમ પણ પૂછી શકાય કે કિલોગ્રામ પ્રતિ સેકન્ડ સ્ક્વેર એકમ ધરાવતી ભૌતિક રાશિ જણાવો. તો મિત્રો, તે સ્પ્રિંગનો બળ અચળાંક હોઈ શકે. મિત્રો, એક ખાસ વાત યાદ અપાવી દઉં. પ્રકરણ 2માં આપ ભણ્યા જ છો કે સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ ન્યૂટન પર મીટર છે. તેવો જ એકમ ધરાવતી બીજી ભૌતિક રાશિ છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણનો પણ આપણે અભ્યાસ આગળના ચેપ્ટરમાં કરીશું જ. અને એ પૃષ્ઠતાણ T ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એલ વડે દર્શાવતા તેનો એકમ પણ ન્યૂટન પર મીટર આપણને પ્રાપ્ત થશે. તેનો આપ ખ્યાલ રાખવાનો. મિત્રો, હવે આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા પર પાછા આવીએ તો અહીં આપણે સ્પ્રિંગ ઉપર જે કંઈ કાર્ય કરવાનું છે તે પુનઃસ્થાપક બળના સંદર્ભમાં છે. મિત્રો, અહીં જેમ જેમ મેં સ્થાનાંતર કરાવ્યું, જેમ સ્થાન x વધશે તેમ એની પર લાગતું પુનઃસ્થાપક બળ પણ વધે. એટલે અહીં ચલ બળનો કિસ્સો થયો. પુનઃસ્થાપક બળ આ દિશામાં લાગે છે અને એની વિરુદ્ધમાં આપણે પદાર્થને સ્થાનાંતર કરવા માટે આ બાજુ કાર્ય કરવું પડે. જો આ અચળ સ્થાનાંતર કરવું હોય તો આપણે જેટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું છે તેટલું જ બાહ્ય બળ લગાડીએ તો આ બ્લોક અચળ બળની અસર હેઠળ સ્થાનાંતર કરશે. ન્યૂટનની ગતિના પહેલા નિયમ અનુસાર આપણને એ કાર્ય પ્રાપ્ત થઈ શકે. ચાલો મિત્રો, મેં અહીંયા પદાર્થને x બરાબર x જેટલું સ્થાનાંતર કરાવ્યું તો કેટલું કાર્ય કરવું પડ્યું તે અહીં આપણે ગણીશું. હવે તો ચલ બળ વડે થતા કાર્યના સંદર્ભમાં W ઇઝ ઇક્વલ ટુ આપણે સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી કરાવ્યું તો શરૂઆતમાં બ્લોક x બરાબર 0 સ્થાન પાસે હતો અને હવે ત્યાંથી બ્લોકને હું x બરાબર x સ્થાન પાસે લઈ ગયો. તો W ઇઝ ઇક્વલ ટુ x બરાબર 0 થી x બરાબર x. મિત્રો, ટેક્સ્ટબુકમાં આપણે એ સ્થાનને xm વડે દર્શાવ્યું છે. તેથી જો બુક પ્રમાણે આપણે લખીએ તો આ સ્થાનને હું xm વડે પણ દર્શાવી શકું. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ચલ બળ વડે થતા કાર્યની વ્યાખ્યા આપણે ઉપયોગ કર્યો છે. મિત્રો, આ તમે જાણો છો કે આ સૂત્ર આપણે ચલ બળ વડે થતા કાર્યના સૂત્ર પ્રમાણે લખ્યું છે. તો W ઇઝ ઇક્વલ ટુ 0 થી XM F ઇન્ટુ DX. ચાલો મિત્રો, હવે બળ F કેટલું છે તો એ આપણે પુનઃસ્થાપક બળ જેટલું લગાડ્યું છે. તેથી 0 થી XM F ઇઝ ઇક્વલ ટુ -KX ઇન્ટુ DX લખી શકાય. મિત્રો, અહીં K એ અચળાંક છે, બળ અચળાંક. તેથી આપણે એને અચળ તરીકે બહાર લઈએ તો -K ઓફ x સંકલન 0 થી XM ઓફ x ઇન્ટુ DX પણ દર્શાવી શકીએ. અને મિત્રો, આપ જાણો છો કે x dxનું સંકલન આપણે x⁴n dx ઇઝ ઇક્વલ ટુ x⁴n+1 અપોન n+1 સમીકરણ પ્રમાણે કરીએ તો આ આપણને સંકલન પ્રાપ્ત થશે x²/2 લોવર લિમિટ 0 અને અપર લિમિટ XM જેટલી પ્રાપ્ત થશે. અપર માઇનસ લોવર લિમિટની કિંમત મૂકતા W ઇઝ ઇક્વલ ટુ -K ઇન્ટુ x બરાબર XM મૂકતા XM²/2 અને x બરાબર 0 મૂકતા 0. એટલે W ઇઝ ઇક્વલ ટુ આપણને -1/2 K²M જેટલી ઉર્જા પ્રાપ્ત થશે. અને મિત્રો, આ જે કાર્ય આપણને મળ્યું એ પુનઃસ્થાપક બળના કારણે છે. આપણે કરેલું કાર્ય પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં છે. તેથી એ કાર્ય ધન લેવું પડે. તો W ઇઝ ઇક્વલ ટુ 1/2 K x²M જેટલું પ્રાપ્ત થયું. અને આ કાર્ય પદાર્થની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં
સંગ્રહ પામશે. એટલે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે U = 1/2 kx² વડે પણ દર્શાવી શકીએ. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા UX kVx = 1/2 kx² એવું સમીકરણ આપણે અહીં દર્શાવી શકીએ. મિત્રો, અહીં આ બળ પણ સંરક્ષી બળ છે તે સાબિત કરીએ. તો સંરક્ષી બળ માટે તમે જાણો છો F = -dv/dx સમીકરણ કે F = -du/dx સમીકરણનું પાલન થવું જોઈએ. મિત્રો, એ વસ્તુ અહીં હું સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પણ સાબિત કરી શકું છું. આપ જાણો છો તે પ્રમાણે અહીં આપણે કાર્ય કોના સંદર્ભમાં કર્યું? તો પુનઃસ્થાપક બળ F = -kx ના સંદર્ભમાં કાર્ય કર્યું છે. તો મિત્રો, એના પરથી આ સમીકરણ આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. અહીં પ્રાપ્ત થયેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કેટલી છે? તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા આપણને પ્રાપ્ત થઈ છે V = 1/2 kx². મિત્રો, આનું આપણે વિકલન કરીએ x પ્રત્યે તો dv/dx = 1/2 × k x²નું વિકલન થશે 2x. આ 2 કેન્સલ કરતાં dv/dx = આપણને સમીકરણ પ્રાપ્ત થઈ ગયું kx. પરંતુ મિત્રો, kx = શું છે? -f. એટલે dv/dx = -f. તો F = -dv/dx સમીકરણ પ્રાપ્ત થાય છે. ફરીથી આપણે આ જે ચર્ચા કરી એ સંરક્ષી બળના સંદર્ભમાં જ ચર્ચા કરી છે તે અહીં સાબિત થાય છે. સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું ઋણ મૂલ્ય એ પદાર્થ પર લગાવેલા બાહ્ય બળ જેટલું છે. આમ આપણે એમ કહી શકીએ મિત્રો, આ આખી ચર્ચા ઉપરથી આપણે એમ ચોક્કસપણે માની શકીએ કે જ્યારે કંઈ પણ કાર્ય આપણે સંરક્ષી બળના સંદર્ભમાં કરતા હોઈએ ત્યારે જે કંઈ ઉર્જાનો ફેરફાર થયો છે તે ફેરફારનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ પદાર્થ પર લગાવેલા સંરક્ષી બળ જેટલું છે. એટલે આપણે જો સંરક્ષી બળને ઓળખવું હોય ગાણિતિક રીતે, આમ તો મેં આપને વ્યાખ્યાયિત કર્યું કે જ્યારે કોઈપણ પદાર્થ પર કરેલું કાર્ય ગતિમાર્ગ ઉપર આધાર ન રાખે, માત્ર પદાર્થના સ્થાનો ઉપર આધાર રાખે, ત્યારે તે પ્રકારનું જે કાર્ય છે એ સંરક્ષી બળના સંદર્ભમાં થયેલું કાર્ય છે તેમ ગણી શકીએ. પરંતુ જો આપણે એને ગાણિતિક રીતે સમજવું હોય તો આ સમીકરણ આપણને ચોક્કસપણે સમજાવે છે કે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષમાં રહેલા ફેરફારનું ઋણ મૂલ્ય જો બળ જેટલું પ્રાપ્ત થાય તો નિસંદેહ એ બળ એ સંરક્ષી બળ હશે તેવું આપણે અહીંયા દર્શાવી શકીએ. તો મિત્રો, આ બધા પ્રકારના કોન્સેપ્ટને સમજાવવા માટે આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા સમજીશું કે જેની અંદર તમને આ પ્રકારની ઉર્જાઓનો ફેરફાર સમજાવી શકાય. મિત્રો, દરેક ઉદાહરણની અંદર સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સંરક્ષી બળના સંદર્ભમાં થયેલા ફેરફારો આપણને ચોક્કસ રીતે કારગત નીવડશે, ઉપયોગી નીવડશે. ચાલો મિત્રો, હવે તમારું સ્વાધ્યાય તમે ખોલો અને હું સ્વાધ્યાયમાં તમને જે પ્રશ્નો કહું છું તે પ્રશ્નો ધ્યાનથી વાંચો અને આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈએ કે કેવી રીતે આપણે એને સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા તથા સંરક્ષી બળોના સંદર્ભમાં સમજી શકીએ છીએ. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે ક્રમશઃ કેટલાક પ્રશ્નો સોલ્વ કર્યા છે. આજે આપણે ઉર્જાના સંદર્ભને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, આપણી ટેક્સ્ટબુકની અંદર આપણને આપવામાં આવેલો સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ જુઓ, ટેક્સ્ટબુકમાં આપેલો આપણો પ્રશ્ન નંબર 6.3. સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન 6.3 વાંચવાનો પ્રયત્ન કરો. આપણે સ્વાધ્યાયનો 6.3 નંબરનો પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છીએ. મિત્રો, અહીં આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે. સ્થિતિ ઉર્જાના ફેરફારના સંદર્ભમાં આપણને અલગ અલગ 4 પ્રકારના આલેખ આપ્યા છે. સૌપ્રથમ આલેખ આ મુજબનો છે, જેની અંદર આપણને વાય અક્ષ ઉપર સ્થિતિ ઉર્જા અને એક્સ અક્ષ ઉપર આપણને અંતર આપેલું છે. અહીં ઉર્જા Vx સ્થિતિ ઉર્જા અને અંતર x છે અને આલેખ આપણને કોઈ એ અંતરેથી રજૂ કરતો બતાવેલો છે. અહીં એક ક્રોસના નિશાની દ્વારા આપણને કુલ ઉર્જા E એટલે કે યાંત્રિક ઉર્જા બતાવેલી છે અને અહીં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને V0 જેટલું બતાવેલું છે. હવે મિત્રો, પ્રશ્નો ધ્યાનથી વાંચો. આપણને એમ કીધું છે કે આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણ આપ્યા છે. સ્થિતિ ઉર્જાને અંતરના સંદર્ભમાં વિધેયના ઉદાહરણ આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય ક્રોસ વડે, આ કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા છે જેને આપણે કુલ ઉર્જા વડે દર્શાવીશું. આ આપણને કુલ ઉર્જાનું મૂલ્ય આપેલું છે
આ આપણી કુલ ઉર્જા છે મિત્રો, અને એ સંદર્ભમાં અહીંયા સમજવાનું છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવવાનો છે. અહીંયા એક આખા વિસ્તાર છે, એવો વિસ્તાર આપણે દર્શાવ્યો છે કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ના હોય. અહીં કણ અસ્તિત્વ નથી ધરાવતો એટલે કણનું સ્થાન નથી એવું આપણે દર્શાવવાનું છે. આ ઉપરાંત દરેક કિસ્સામાં આપણે કુલ ઉર્જાની, દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે પણ આપણે દર્શાવવાનું છે. હવે મિત્રો, કણનું અસ્તિત્વ કયા વિસ્તારમાં છે કે નહીં તે કેવી રીતે સમજવું, તો તેના માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજીશું કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ અનુસાર કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા ઓછા સ્થિતિ ઉર્જા. એનો અર્થ એ થયો કે જે વિસ્તારમાં ગતિ ઉર્જા ધન હશે, મિત્રો ખાસ અગત્યની બાબત, જે વિસ્તારમાં ગતિ ઉર્જા ધન હશે તે વિસ્તારમાં કણ હોઈ શકે. કણને હોવા માટેનો વિસ્તાર એ ગતિ ઉર્જાના મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકીએ. જે વિસ્તારમાં ગતિ ઉર્જા ધન હોય તે વિસ્તારમાં કણ હોઈ શકે, જે વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ હોય તે વિસ્તારમાં કણ હોઈ શકે નહીં. હવે આપણે આ આલેખની ચર્ચા કરીએ. અહીં આપણી ગતિ ઉર્જા, કુલ ઉર્જા અહીં આપવામાં આવેલી છે. તો એ અંતર એક્સ ઇઝ લેસ ધેન એ છે. એક્સ ઇઝ લેસ ધેન એ, તો એ વખતે કુલ ઉર્જાનું મૂલ્ય આપણને અહીં આપવામાં આવેલું છે. જો આપણે એક્સ ગ્રેટર દેન એ લઈએ, એ કરતાં મોટું મૂલ્ય, તો એક્સ ગ્રેટર દેન એ મૂલ્ય માટે, એક મોટા મૂલ્ય માટે કુલ ઉર્જાનું મૂલ્ય આપણને વધેરું માલુમ પડે, એટલે કે સ્થિતિ ઉર્જા V0 એ કુલ ઉર્જા E કરતાં વધારે મળે. આ V0 છે ને આ E છે. તો એક્સ ગ્રેટર દેન એ એટલે આ વિસ્તારનો ચર્ચા કરીએ. આ વિસ્તારમાં V0 ગ્રેટર દેન E થઈ ગયું. એનો એમ થયો કે સ્થિતિ ઉર્જા વધુ છે અને કુલ ઉર્જા ઓછી છે, એટલે આપણને ગતિ ઉર્જા ઋણ મળે. એટલે આ વિસ્તારમાં કણ હોવાની સંભાવના નથી. કણ માત્ર આટલા જ વિસ્તારમાં હોય. એક્સ લેસ ધેન એ, આ વિસ્તાર જુઓ તો આ વિસ્તારમાં આપણી પાસે કુલ ઉર્જાનું મૂલ્ય વધુ છે, અહીં બધે સ્થિતિ ઉર્જા 0 છે. તો આ સંજોગોમાં અહીં તમને કુલ ઉર્જા ધન મળે છે, એટલે ગતિ ઉર્જા આપણને ધન મળશે. તો આ વિસ્તારમાં કણ હોઈ શકે, જ્યારે આ વિસ્તારમાં કણ હોવાની સંભાવના નથી. એટલે મિત્રો, એક્સ લેસ ધેન એ વિસ્તારમાં કણ હશે, એક્સ ગ્રેટર દેન એ વિસ્તારમાં કણ હશે નહીં. એ આ આલેખ આપણને સમજાવે છે. ચલો મિત્રો, બીજો આલેખ પણ આપણે વિચારીએ. તો બીજા આલેખની અંદર આપણને આ મુજબનો આલેખ આપેલો છે. આલેખ નંબર 2નો વિચાર કરો તો એની અંદર આપણને સ્થિતિ ઉર્જા V0 અહીંથી શરૂ કરેલી છે અને ત્યાંથી આલેખ સ્ટેપ વાઇઝ આપણને ઉપર ચડતો બતાવેલો છે અને ત્યાંથી આલેખ અહીં સુધી આવે છે. આ આલેખ અહીં સુધી આવેલો છે અને કુલ ઉર્જા E આપણને આ બિંદુ પાસે દર્શાવેલી છે. મિત્રો, હવે અહીં જોવા જાઓ તો અહીંયા તમને અલગ અલગ સ્થાનો અનુક્રમે A, B, C, D એવી વડે દર્શાવેલા છે. તો આ દરેકે દરેક બિંદુ આગળ આપણે શરતનું પાલન કરવાનો વિચાર કરીએ તો મિત્રો, અહીંયા કોઈ પણ સ્થાન પાસે એક્સ ગ્રેટર દેન એક્સ ઇક્વલ ટુ 0થી શરૂ કરી, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ગ્રેટર દેન એ, બી, સી કે ડી લો, કોઈ પણ સ્થાન પાસે લઈ શકો. અહીં દરેકે દરેક બિંદુ આગળ સ્થિતિ ઉર્જા V0 એ ગ્રેટર દેન E છે. એટલે સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધુ હોવાથી આ તફાવત આપણને માઇનસ મળે, એટલે કે આપણને ઋણ પ્રાપ્ત થશે. એટલે અહીં કોઈ પણ વિસ્તારમાં કણ હોવાની સંભાવના નથી અને આ ઉર્જામાં એની લઘુત્તમ ઉર્જા આપણને V1 જેટલી મળી શકે. અહીંયા આપણને V1 જેટલી લઘુત્તમ ઉર્જા આપી છે, એ લઘુત્તમ ઉર્જાનું મૂલ્ય આટલું હોઈ શકે. તો મિત્રો, આ રીતે તમે અલગ અલગ આલેખના સંદર્ભમાં સમજી શકો છો. જો એ જ રીતે આપણે એક ત્રીજો આલેખ પણ વિચારી લઈએ તો એ આલેખ આપણને આ મુજબ આપેલો છે. હવે મિત્રો, અહીંયા ખાસ જોજો કે આ આલેખની અંદર આપણને કણ હોવાની સંભાવના ક્યાં મળી શકે એમ છે. તો ફરીથી અહીં સ્થિતિ ઉર્જા અને અહીં અંતર વિશેની વાત કરીએ છીએ. આલેખ આપણને આ મુજબ આપેલો છે. આલેખ આ રીતે આપણને દર્શાવેલો છે, બરાબર. હવે અહીં દેખવા જાઓ તો અહીંયા સ્થિતિ ઉર્જા -V1 છે. કુલ ઉર્જાનું મૂલ્ય આપણને અહીં આપેલું છે અને અહીં ઉર્જા આપણને V0 જેટલી આપેલી છે. આ અંતરો આપણી પાસે છે A અને B.
હવે મિત્રો આ આલેખ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરો કે ક્યાં આગળ કણ હોવાની સંભાવના છે અને ક્યાં કણ હોવાની સંભાવના નથી. મિત્રો સૌથી પહેલાં આ વિસ્તાર લો કે જેમાં x લેસ ધેન a છે, તો x લેસ ધેન a, અને આ વિસ્તાર લો કે જેમાં x ગ્રેટર ધેન b છે. x ગ્રેટર ધેન b, x ગ્રેટર ધેન b એટલે આ વિસ્તાર, અને x લેસ ધેન b એટલે આ વિસ્તાર. આ બંને વિસ્તારોમાં તમે સમજી શકો છો કે v0ની વેલ્યુ આપણને v0ની વેલ્યુ ગ્રેટર ધેન e જેટલી પ્રાપ્ત થાય છે. આ બંને વિસ્તારોમાં v0ની વેલ્યુ e કરતાં મોટી છે, એટલે આ બે વિસ્તારોમાં કણને હોવાની સંભાવના શૂન્ય છે. માત્ર કણ તમને આ વિસ્તારમાં જોવા મળે, કારણ કે આ વિસ્તારમાં સ્થિતિ ઉર્જા માઇનસ છે, જ્યારે કુલ ઉર્જા વધુ છે, એટલે અહીંયા આપણને ગતિ ઉર્જા ધન મળશે. તો મિત્રો આ જ રીતે તમે ચોથા આલેખની પણ ચર્ચા કરી શકો છો. મિત્રો એ જ પ્રમાણે આપણને એક બીજો પ્રશ્ન આપેલો છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો આ પ્રકારે કુલ ઉર્જાના ઘણા બધા પ્રશ્નો તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. સ્વાધ્યાયનો એક બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ. મિત્રો એ પ્રશ્ન છે 6.18 નંબરનો પ્રશ્ન. એક લોલકના ગોળાને સમક્ષિતિ સ્થિતિમાંથી છોડવામાં આવે છે અને લોલકની લંબાઈ આપણને 1.5 મીટર આપેલી છે. તો ગોળો લઘુત્તમ બિંદુ આવે ત્યારે એની ઝડપ કેટલી હશે તે આપણે સમજવી છે. મિત્રો આ ગોળાની એ સ્થિતિ છે, અહીંથી અંતર 1.5 મીટર આપેલું છે, અને ત્યાંથી એને મુક્ત પતન કરાવીને અહીં બી સ્થાન પાસે લાવવામાં આવે છે. તો બી સ્થાન પાસે તેનો વેગ કેટલો છે તે આપણે શોધવો છે. અહીં અંતર 1.5 મીટર છે. મિત્રો સ્વાભાવિક છે કે જ્યારે પદાર્થ એ સ્થાને હશે ત્યારે અહીંયા સમક્ષિત સપાટીથી આપણે અહીંયા ઊંચાઈ h ગણીએ તો h બરાબર 1.5 મીટર ઊંચાઈએ છે, એટલે એ સ્થાન પાસે એની કઈ ઉર્જા આપણને પ્રાપ્ત થાય? તો સ્થિતિ ઉર્જા હશે. તો બિંદુ એ પાસે તેની સ્થિતિ ઉર્જા v બરાબર હું mgh જેટલી લખી શકું. અને અવરોધક બળોની ગેરહાજરીમાં જો આપણે ગતિની ચર્ચા કરીએ તો આ સ્થિતિ ઉર્જા સંપૂર્ણપણે અહીં ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. પણ મિત્રો આપણને અહીંયા કીધું છે કે અહીં અવરોધક બળ વિરુદ્ધમાં 5% જેટલી ઉર્જા ખર્ચાઈ જાય છે. તો તમે બી સ્થાન પાસે તેની ગતિ ઉર્જા લખો તો 1/2 mv² કેટલી મળશે? તો ટોટલ ઉર્જા mgh જેટલી હોવી જોઈતી હતી, પણ 5% વપરાઈ ગઈ, એટલે સ્થિતિ ઉર્જાનો 95% હિસ્સો આપણને સ્થિતિ ઉર્જા રૂપે અહીંયા પ્રાપ્ત થશે. એટલે એ સંજોગોમાં આપણે 1/2 mv² બરાબર 95/100 ઓફ mgh લખી શકીએ. મિત્રો અહીંયાથી m કેન્સલ કરીએ, અને જો આ સમીકરણ ઉપરથી હવે હું અહીંયા વેગ શોધવાનો પ્રયત્ન કરું તો વેગ v બરાબર વર્ગમૂળમાં 2 × 95 gh અપોન 100 મળે. અને મિત્રો આમાં કિંમત મૂકો g અને hની, તો આપણને કિંમત મળે છે 5.3 મીટર પર સેકન્ડ. તો મિત્રો આ રીતે ઉર્જા સંરક્ષણના નિયમનો તથા યાંત્રિક ઉર્જા અને ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી આપણે ગતિ વિશે કોયડાઓ ખૂબ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો આ પ્રમાણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ક્યાંક આપણને તકલીફ પડે તો આપના વિષય શિક્ષકનો પણ તમે સહયોગ લેજો. હું આશા રાખું છું કે ઉર્જા વિષયક સંપૂર્ણ ચર્ચા તમને આ કોયડાઓ ઉકેલ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. નમસ્કાર મિત્રો.